Hello students, welcome again to the new topic of Company Law Administration. This is the video of Company Law Administration part 3. Let's start. તો હવે આપણે આ વિડીયોમાં SEBI આ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. તો સૌથી પહેલા SEBI નો ફૂલ ફોર્મ શું છે? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. So the Securities and Exchange Board of India is one of the statutory organization in the Indian Financial System IFS. તો જે SEBI છે એ એક લીગલ ઓર્ગેનાઇઝેશન છે. શેની લીગલ ઓર્ગેનાઇઝેશન છે? IFS ની. So it is difficult to discuss all aspects relating to the SEBI. હવે SEBI થી રિલેટેડ બધા ટોપિક ઉપર બધા એના પોઈન્ટ્સ ઉપર ડિસ્કશન કરવાનું થોડુંક અઘરું છે. In this section we try to summarize the SEBI. હવે આપણે ખાલી એના જે મેઇન પોઈન્ટ્સ હશે એને સમરાઇઝ કરીને એને ઓછું કરીને આપણે ડિસ્કશન કરવાના છીએ. ડિટેલમાં નથી જવાના અને બધા પોઈન્ટ્સ આપણે કવર નથી કરવાના. એના જે મેઇન પોઈન્ટ્સ હશે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. Let us discuss basic aspects of the Securities and Exchange Board of India. હવે જે બેસિક પોઈન્ટ છે, બેસિક વસ્તુ છે SEBI ની, એના ઉપર આપણે હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો એમર્જન્સ ઓફ SEBI કે SEBI ની જરૂરત શું કામ પડી તો એ જોઈએ આપણે. The year 1991 witnessed a big push toward liberalization and economic reforms in the Indian financial system. તો 1991 માં જે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ છે તો એમાં જે ઇકોનોમિક રિફોર્મ છે, લિબરલાઇઝેશન છે, તો એ બધાને આપણે આગળ પુશ કર્યું. For some time thereafter the volume of business in the primary and secondary securities markets increased significantly. તો અમુક ટાઈમે જે બિઝનેસ છે કયા પ્રાઇમરી અને સેકન્ડરીઝ તો એ ઇન્ક્રીઝ થાય છે, થોડુંક ઇન્ક્રીઝ થયા માર્કેટમાં. ગ્લોબલાઇઝેશન ઇન ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ as a part of economic reform made it vulnerable to external shocks. હવે જો ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ છે બરાબર, તો એ એઝ એ પાર્ટ ઓફ ઇકોનોમિક રિફોર્મ, ઇકોનોમિકના આપણે નજરિયાથી જોવી તો એમને શું કર્યું કે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે ઇન્ડિયાની એ રિસ્ક ઉપર આવી ગઈ. The multi-crores securities scam rocked in the IFS in 1992. જે ઘણા બધા સિક્યોરિટીઝ જે છે સ્કેમ થઈ ગયા હતા IFS માં, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમમાં. ક્યારે? 1992 માં. All these development necessitated a vigilant regulatory body or an effective watchdog. જે બધા ડેવલપમેન્ટ હતા બરાબર, તો એમને શું કર્યું? બધું વોચ રાખ્યું, બધું ફૂલ્લી વોચ રાખ્યું, ઇફેક્ટિવ અને નોન ઇફેક્ટિવ રીતે. એના જે રેગ્યુલેટરી બોડી હતી એના ઉપર. It was felt that the existing regulatory framework and fragmented, ill-coordinated and inadequate. It was felt that the existence હતું એ ફીલ કરવામાં આવ્યું કે રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે, જે કામ કરવાની રીત છે આપણી, વોજ ફ્રેગમેન્ટેડ મીન્સ ઇનએફિશિયન્ટ થઈ ગઈ છે. સોરી, બ્રેક થઈ ગઈ છે. પછી ઇલ કોર્ડિનેશન બગડી ગયું છે. એન્ડ ઇનએડિક્વેટ મીન્સ શું થયું કે ઇનઇફેક્ટિવ થઈ ગઈ છે. જે આપણે સિસ્ટમ ચાલે છે, ફાઇનાન્શિયલ સિસ્ટમ છે આપણી. દેર વોઝ એન અર્જન્ટ નીડ ફોર એન. હવે આ બધું કેમ કે બગડી ગયું, બ્રેક થઈ ગયું, બધું કોન્ટિન્યુટી નથી રહી, ડાઉન થવા માંડ્યું બધું, તો હવે એક અર્જન્ટ રિક્વાયરમેન્ટ આવી. શેની માટે?
કે ઓટોનોમી કે એને સેલ્ફ કંટ્રોલ આપણે કંટ્રોલમાં લેવું પડશે લીગલી સચ એસ લીગલી અને ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે તમારે કમ્બાઈન કરવાનું મર્જ કરવાનું ટુ ઇન્સ્યોર ધ સ્મૂથ ફંક્શન્સ ઓફ ધ આઈએફએસ જેનાથી આઈએફએસ જે છે સ્મૂથ ફંક્શનિંગ કરી શકે. The SCBI emerged as a response of these requirements. હવે આ બધું ઊભું થયું તો શું થયું કે એસસીબીઆઈ જે છે એ બધી રિક્વાયરમેન્ટને લીધે આપણે એસસીબીઆઈ બનાવ્યું, એને ઊભું કર્યું તાત્કાલિક. With the growth in stock market transaction, a lot of malpractices also started, such as price ringing, unofficial premium on news issue, delay in delivery of shares, and violations of rules and regulation of stock exchange and listing requirements. હવે કેમ કે સ્ટોક માર્કેટ ટ્રાન્ઝેક્શનમાં ગ્રોથ થવા માંડ્યું તો એ લોટ ઓફ માર્ક પ્રેક્ટિસીસ મીન્સ રોંગ ડુઈંગ્સ સ્ટાર્ટ થઈ ગયા, ખોટા કામ કરવા માંડ્યા બધા. સચ એસ કયા કયા પ્રાઇસ રેન્કિંગ પ્રાઇસ માટે થઈને કંઈક ખોટું કરે, અનઓફિશિયલ પ્રીમિયમ ઓન ન્યૂ ઇશ્યુઝ કંઈક અનઓફિશિયલ પ્રીમિયમ હોય એનું ઇશ્યુઝ કરે, ડિલિવરી ઓફ શેર્સમાં ડિલે કરે, મોડું કરે, violations of rule and regulations of stock exchange ના rules and regulations હોય એને બ્રેક કરે, listing requirements અને બીજી જે પણ requirements ની લિસ્ટ હોય એ બધાને એ બ્રેક કરે છે, રોંગ ડુઈંગ્સ કરે છે, એ એમને નહોતું કરવાનું. ડ્યુ ટુ ધીઝ malpractices the customer કોણ investor and traders started losing confidence and faith in the stock exchange. હવે કેમ કે બધી રોંગ ડુઈંગ્સ થવા માંડ્યું, બધું ખોટું થવા માંડ્યું તો જે કસ્ટમર્સ હતા ઇન્વેસ્ટર અને ટ્રેડર્સ તો એક સ્ટોક એક્સચેન્જ ઉપરથી એમનું કોન્ફિડન્સ અને જે ફેથ હતું એમના ઉપર જે એમને ભરોસો હતો એ લૂઝ થવા માંડ્યું, એ ભરોસો ખોવાનું સ્ટાર્ટ થઈ ગયું કે હવે આપણે રૂપિયા નથી નાખવાના. સો ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિસાઇડેડ, તો આ બધું સ્ટાર્ટ થયું તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિસાઇડ કર્યું ટુ સેટ અપ એન એજન્સી એન્ડ રેગ્યુલેટરી બોડી નોન એઝ સિક્યોરિટી એક્સચેન્જ ઓફ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું કર્યું, એસસીબીઆઈ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આને સેટઅપ કર્યું. વોટ ઇઝ એસઈબીઆઈ? Banking, insurance, capital market, stock market, commodity market, pension funds, etc. are key components of Indian financial system. IFS, Indian financial systems ના આ બધા key components ને કમ્પોનેન્ટ છે. બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, કેપિટલ માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે, કમોડિટી માર્કેટ છે, પેન્શન ફંડ છે અને બીજા ઘણા બધા. તો એસસીબીઆઈ, આરબીઆઈ, આઈઆરડીએ means Insurance Regulatory and Development Authority, PFRDA, Pension Fund Regulatory and Development Authority are regulatory bodies of Indian financial system. Indian financial system ના આ regular bodies છે. SCBI, RBI, IRDA, PFRDA આ બધા એના bodies છે regular. Thus SEBI is one of the regulatory authorities in the Indian financial system. તો જે SEBI છે તેમાંથી આ એક રેગ્યુલર ઓથોરિટી બોડી છે શેની, IFS ની. The Security and Exchange Board of India is a regulatory institute that monitors and regulates capital market activities and promotes a healthy development in the stock market. એસસીબીઆઈ શું કરે છે, મોનિટરિંગ રાખે છે, મીન્સ એ બધું જોવે છે કેપિટલ માર્કેટની એક્ટિવિટીઝ બધી અને જે સ્ટોક માર્કેટ છે તો એનું ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, હેલ્ધી ડેવલપમેન્ટ એને પ્રમોટ કરે છે, એને હેલ્ધી ડેવલપમેન્ટ કરવા માટે થઈને. ધ એસસીબીઆઈ ઇઝ એ હાઈલી વિઝિબલ, independent and multi-system that deals with every aspect of securities market regulation.
હવે જે એસસીબીઆઈ છે હાઈલી વિઝિબલ છે, મીન્સ એમાં ઘણી બધી વસ્તુ આવી ગઈ અને તમે જોઈ પણ શકો છો. અને ઇન્ડિપેન્ડન્ટ છે અને એમાં ઘણા બધા મલ્ટિપલ સિસ્ટમ છે. that deals જે શું ડીલ કરે છે with every aspect of securities market regulation. સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશનમાં ગમે તે પોઈન્ટ ઉપર ઈ ડીલ કરી શકે છે. ગમે તે વસ્તુ હોય, ગમે તે પ્રોબ્લેમ ઇસ્યુ ઉભા થયા હોય તો એ બધું ડીલ કરી શકે છે એસસીબીઆઈ. When was SEBI formed? The Security and Exchange Board of India was established on April 12, 1988 through an administrative order resolution of the Government of India. તો જે એસસીબીઆઈ છે ક્યારે એસ્ટેબ્લિશ કરવામાં આવ્યું હતું? 12 એપ્રિલ 1988. કોને એસ્ટેબ્લિશ કર્યું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. But it became a statutory body and really powerful organization only on February 21, 1992. ઈ ત્યારે એડમિનિસ્ટ્રેટિવ મીન્સ ઈ બની ગયું હતું, પણ એને જ્યારે લીગલ ક્યારે કહેવામાં આવ્યું કે હવે આપણે એને ફોલો અપ કરવાનું છે, હવે લીગલ થઈ ગયું છે, તો ઈ એને મળ્યું 21 ફેબ્રુઆરી 1992 સ્ટેબલાઇઝ થઈ ગયું હતું, બધું વિચાર કરી લીધું હતું 12 એપ્રિલ 1988 પણ એને લીગલી ક્યારે એપ્રુવ કરવામાં આવ્યું? 21 ફેબ્રુઆરી 1992. The Capital Issues Control Act means CICA 1947 was replaced, cancelled, and the Office of Controller of Capital Issues CC was established in 1992. હવે જે CICA છે 1947 વાળું એને કેન્સલ કરવામાં આવ્યું અને એની જગ્યા શું નવું આવી ગયું છે? સ્ટેબલાઇઝ કર્યું આપણે CC 1992. and the SEBI was set up on February 21, 1992. એના પછી SEBI જે છે એ સેટઅપ કર્યું આપણે 1992 માં 21 ફેબ્રુઆરીમાં through an ordinance issue on January 30, 1992. અને ઓર્ડિનન્સ ક્યારે એનો ઇશ્યુ કરી દીધું હતું? 30 January 1992 માં. The ordinance was replaced by SEBI Act on April 4, 1992. જે ઓર્ડિનન્સ છે એને was replaced by, એને ઓર્ડિનન્સ ને કોને રિપ્લેસ કર્યું? SEBI એક્ટ રિપ્લેસ કર્યું. ક્યારે રિપ્લેસ કર્યું? 4 એપ્રિલ 1992 માં. SEBI is accountable to the parliament. હવે SEBI જે છે એ પાર્લિયામેન્ટમાં પણ ગણવામાં આવે છે. The SEBI functions under the overall control of the Ministry of Finance. જે SEBI ના ફંક્શન્સ છે તો એને કોણ કંટ્રોલ કરે છે? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઓવરઓલ બધી જ રીતે એને કંટ્રોલ કરે છે. ઇટ હેડ ઓફિસ ઇન મુંબઈ. એનો હેડ ઓફિસ ક્યાં છે? મુંબઈમાં છે. It has now become a very crucial constituent of the financial regulatory framework in India. હવે જે SEBI છે એ ઇન્ડિયામાં બહુ વધારે સારું બની ગયું છે. become a crucial constituent of financial regulator framework. ફાઇનાન્શિયલી જો રેગ્યુલેશન મીન્સ વ્યવસ્થિત કામ કરવા માટે સારું ફ્રેમ બની ગયું છે. The SEBI regulates both primary and secondary market. જે SEBI છે પ્રાઇમરી અને સેકન્ડરી બે માર્કેટને રેગ્યુલેટ કરે છે, એને કંટ્રોલ કરે છે. URL ઓફ SEBI વેબ પોર્ટલ. SEBI ની વેબ પોર્ટલ શું છે? Official website of SEBI is www.sebi.gov.in. પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ SEBI. હવે SEBI સ્ટેબલાઇઝ કર્યું તો એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ કયા કયા છે? The SEBI was established for three basic purposes. કયા કયા મેઇન પર્પઝ હતા? Like to protect the rights and interest of investor in securities. જે ઇન્વેસ્ટર્સ છે બરાબર એના રાઇટ્સ ને પ્રોટેક્ટ કરવા માટે અને એનું ઇન્ટરેસ્ટ સિક્યોરિટીઝમાં રહે એની માટે થઈને. To regulate activities of security market oblique stock exchange. તો જે સ્ટોક એક્સચેન્જ છે યા એનું માર્કેટ છે તો એની જે એક્ટિવિટીઝ છે અને સિક્યોરિટી છે એને
સિક્યોર રાખવા માટે, રેગ્યુલેટ કરવા માટે કે રૂલ રેગ્યુલેશન થ્રુ ચાલે. ટુ પ્રમોટ હેલ્ધી ડેવલપમેન્ટ ઓફ કેપિટલ માર્કેટ, કેપિટલ માર્કેટમાં હેલ્ધી ડેવલપમેન્ટ ને પ્રમોટ કરવા માટે, એને કી સારી રીતે વર્ક કરે એની માટે થઈને. To achieve these objectives, the SEBI authorized undertake several actions. કયા કયા એક્શન્સ લીધા? આ ત્રણ તો મેઇન પર્પઝ હતા જેના લીધે એસસીબીઆઈ બનાવવામાં આવ્યું. હવે એની માટે થઈને એમને એક્શન્સ કયા કયા લીધા? ચેક ઇનસાઇડર ટ્રેડિંગ, જે ઇનસાઇડર ટ્રેડિંગ હતા એને ચેક કર્યું. ઇમ્પ્રુવ ઓપરેશનલ ઇફિશિયન્સી ઓફ ધ સ્ટોક એક્સચેન્જ, જે સ્ટોક એક્સચેન્જના ઇફિશિયન્સી હતી એને ઇમ્પ્રુવ કર્યું. promote healthy development of the capital market, capital માર્કેટમાં હેલ્ધી ડેવલપમેન્ટ થાય, એનું ડેવલપમેન્ટ હોય તો એને પ્રમોટ કરવાનું, એના ઉપર એક્શન લીધું કે કેવી રીતે એને પ્રમોટ કરવાનું, કે એનું ડેવલપમેન્ટ થાય, એમાં કેવી રીતે આપણે વર્ક કરી શકીએ. ઇન્ક્રીઝ ઇન્ફોર્મેશન ફ્લો, ઇન્ફોર્મેશનનું જે ફ્લો છે એકબીજાને પહોંચવાનું, એને ઇન્ક્રીઝ કર્યું, એને વધાર્યું. એન્ડ ડિસ્ક્લોઝર, અને એને ડિસ્ક્લોઝર આપ્યું કે એકબીજાને ઇન્ફોર્મેશન વધારે આપી શકે. સો એઝ ટુ એન્હાન્સ ધ ટ્રાન્સપેરન્સી ઇન ટ્રાન્ઝેક્શન, એનાથી શું થાય, જે ટ્રાન્ઝેક્શન છે એમાં ટ્રાન્સપેરન્સી વધી જાય. તો ઉપર એના પર્પઝ હતા, પર હવે જે પર્પઝ છે એની માટે થઈને એમને કયા કયા એક્શન્સ લીધા? આ 4 એક્શન્સ એમને લીધા. હવે Management of SEBI. Section 4 of the SEBI Act 1992. 1992 ના SEBI Act ના Section 4 માં has laid down the constitution of management of SEBI. SEBI ના મેનેજમેન્ટ ના કોન્સ્ટિટ્યુશન ના લે ડાઉન આપેલું છે. The SEBI is managed by the board. SEBI ને કોણ મેનેજ કરે છે? બોર્ડ મેનેજ કરે છે. The board of members of the SEBI shall consist of, જે SEBI ના બોર્ડ ઓફ મેમ્બર્સ હોય છે એમાં શું કન્સિસ્ટ હોય છે? એ ચેરમેન, એક ચેરમેન હોય છે, who is nominated by the government of India. એને કોને નોમિનેટ કરેલું હોય છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. Second, 2 members from amongst official of the Ministry of Central Government dealing with financial and law. 2 members ક્યાંથી લેવાના? જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તો ફાઇનાન્શિયલ અને લો ને ડીલ કરી શકે, તો ઓફિશિયલી 2 મેમ્બર અહીંયાથી લેવાના. 1 member for amongst official of the Reserve Bank of India. જે ઓફિશિયલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હોય એમાંથી બધામાંથી એક મેમ્બર એમાંથી લેવાનું, આરબીઆઈ થી. 2 other members are appointed by central government. 2 મેમ્બર ક્યાંથી અપોઇન્ટ કરવામાં આવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટની. Who shall be professional and have experience or special knowledge relating to security market. હવે જે 2 મેમ્બર એમને લીધા તો એ પ્રોફેશનલ્સ હોવા જોઈએ અને સિક્યોરિટી માર્કેટના વિશે એમને એક્સપિરિયન્સ હોવું જોઈએ અને સ્પેશિયલ નોલેજ હોવું જોઈએ. Thus, the managing board of the SEBI consists of 6 members including the chairman. તો જે SEBI છે તે જે એનું મેનેજિંગ બોર્ડ છે SEBI નો, તો એની અંદર 6 મેમ્બર હોય છે, 6 મેમ્બર હોય છે ચેરમેન ને ગણીને. તો total activities of SEBI are divided into 5 departments. તો જે total activities છે એ કેટલા ભાગમાં ડિપાર્ટમેન્ટમાં ભાગ પાડવા એવા ડિવાઈડ કરવામાં આવ્યું છે 5 ડિપાર્ટમેન્ટમાં. Each department is headed by an executive director. અને બધા ડિપાર્ટમેન્ટમાં એક હેડ હોય છે, એને શું કહેવાનું? એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર. The head office of SEBI is in Mumbai. જે SEBI નું head office છે મુંબઈમાં છે, and it has branch office in કોલકાતા. એની branch office છે કોલકાતામાં, ચેન્નઈમાં અને દિલ્હીમાં એની branch office છે, અને main branch એમની બોમ્બેમાં છે, મુંબઈમાં છે. SEBI has formed 2 advisory committee to deal with primary and secondary market. જે SEBI છે એને શું કર્યું છે? 2
એડવાઇઝરી કમિટી રાખી છે, જે એડવાઇસ આપે એવી રીતની 2 કમિટી રાખી છે. શેની માટે? પ્રાઇમરી એન્ડ સેકન્ડરી માર્કેટ માટે થઈને એને એડવાઇસ આપે SCBI ને. This committee consists of market players, investor association and eminent person. હવે this committee, આ કમિટીની અંદર માર્કેટ પ્લેયર્સ હોઈ શકે, ઇન્વેસ્ટર હોય, એસોસિએશન અને એમિનિયન્ટ પર્સન, બીજા ગમે પર્સન્સ હોય છે. અલ્ટિમેટ કંટ્રોલ ઓવર SCBI. તો જે SCBI Act gives the central government an ultimate authority over the SCBI. હવે SCBI ને કંટ્રોલ કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. બરાબર. The Act empowers the central government to supersede take control of SCBI in case of grave emergency. હવે કઈક એમરજન્સી ઊભી થાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એને કંટ્રોલ કરે છે. SCBI ની જગ્યા એ કંટ્રોલ લઈ લે છે. The emergency situation arise. ક્યારે રાઇઝ થાય છે emergency situation? When the SCBI unable to discharge the function and duties under any provisions of Act. જ્યારે SCBI જે છે એ ગમે ફંક્શન ને ડિસ્ચાર્જ કરવામાં યા ડ્યુટીઝ ને ડિસ્ચાર્જ કરવામાં એક્ટ પ્રમાણે અનેબલ હોય કે પૂરું ન કરી શકે ત્યારે એમરજન્સીની સિચ્યુએશન ઊભી થાય. સેકન્ડ વન, when the SCBI persistently defaults in complying with any direction issued by central government under the Act. જે SCBI છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની ડાયરેક્શન્સ આપેલી છે, બરાબર, કે આ તમારે આ રીતે વર્ક કરવાનું છે એક્ટ પ્રમાણે, અને એ ન કરી શકે, એમાં કંઈક ફોલ્ટ મળે ત્યારે એમરજન્સીની સિચ્યુએશન ઊભી થાય છે. When the financial position of SCBI or its administration deteriorates on account of any default of the SCBI, the central government shall take an ultimate step in public interest. હવે આવી રીતે કંઈક પણ ઇશ્યુઝ થાય, ડિફોલ્ટ થાય, બરાબર, તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ તરત જ કંઈક સ્ટેપ લે છે પબ્લિક ઇન્ટરેસ્ટ માટે થઈને. ટાર્ગેટ ગ્રુપ્સ ઇન SCBI રડાર. હવે ટાર્ગેટ ગ્રુપ્સ કયા કયા છે SCBI રડારમાં? The SCBI was set up with the main purpose of giving a check or malpractices and protecting the interest of investor. It was set up to meet the need of 4 groups such as કયા કયા 4 groups છે? જે ઇન્વેસ્ટર છે એના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવા માટે અને તમારે જે છે રોંગ ડુઈંગ્સ નો થાય, બરાબર, તો એની માટે થઈને 4 ગ્રુપ્સ બનાવવામાં આવ્યા છે જે બધી વસ્તુ ઉપર ધ્યાન રાખે. તો ફર્સ્ટ વન છે ઇસ્યુઅર, સેકન્ડ વન ઇન્વેસ્ટર, થર્ડ વન છે ઇન્ટરમીડિયેટર અને લાસ્ટ વન સ્ટોક એક્સચેન્જ. તો ફર્સ્ટ વન શું છે? ઇસ્યુઅર્સ. For issuers, the SCBI provides a marketplace. SCBI શું કર્યું છે? એક માર્કેટપ્લેસ આપ્યું છે in which they can raise finance fairly and easily. જે પોતાનો એમનો ફાઇનાન્સ છે તો એને વધારો કરી શકે છે. ફેરલી મીન્સ બધાને ફેરલી એમાં ચાન્સીસ મળે, એમાં કંઈક ખોટું ન થતું, અને ઇઝીલી કરી શકે. Business communities and the government are main security issuers. જે બિઝનેસ કમ્યુનિટી છે એન્ડ ધ ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટ છે એ મેઇન સિક્યોરિટી ઇસ્યુઅર્સ છે. ઇન્વેસ્ટર્સ. ફોર ઇન્વેસ્ટર SCBI પ્રોવાઇડ્સ. ઇન્વેસ્ટર માટે SBI શું પ્રોવાઈડ કરે છે? પ્રોટેક્શન એન્ડ સપ્લાઈઝ. એ પ્રોટેક્શન આપે છે અને શું સપ્લાય કરે છે? એક્યુરેટ એન્ડ કરેક્ટ ઇન્ફોર્મેશન. જે સાચી ઇન્ફોર્મેશન હોય એ એમને પ્રોવાઈડ કરે છે. Individual financial institute, both domestic and foreign, are main investor. જે ઇન્ડિવિજ્યુઅલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, મીન્સ આપણે ઇન્ડિયાના યા ફોરેનના, એ મેઇન ઇન્વેસ્ટર્સ હોય છે. ઇન્ટરમીડિયેટર્સ. ફોર ઇન્ટરમીડિયેટ્સ the SCBI provides a competitive finance professional market. એમની માટે એક કોમ્પિટેટિવ, જ્યાં બધા કોમ્પિટિશન કરતા એવા પ્રોફેશનલ માર્કેટ પ્રોવાઈડ કર્યું છે.
stock broker, sub broker, share market agent, share transfer agent, registrars to an issue, merchant banker, portfolio managers, underwriters, investment advisors, etc. are example of intermediators in the security market. આ બધા સેના intermediaries ના examples છે in security market માં. Last one is stock exchange. For stock exchange, the SEBI makes rules and regulation for satisfactory functioning of stock market in the country. જે SEBI છે એને શું કર્યું છે કે કન્ટ્રીમાં ઇન્ડિયામાં જે સ્ટોક માર્કેટ છે એ સારી રીતે વર્ક કરે, ફંક્શન કરે તો એની માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા છે. BSE and NSE are leading stock exchange in India. જે BSE અને NSE છે એ સ્ટોક એક્સચેન્જમાં લીડ કરે છે, સૌથી ઉપર ઈ છે એક સ્ટોક એક્સચેન્જમાં, એનું નામ છે ઇન્ડિયામાં. ઓકે, તો હવે તમારો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના નેક્સ્ટ વિડીયોમાં આપણે SEBI ના બીજા ફંક્શન્સ ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.